સમર્સમાં વેકેશન જતા હોઈએ ત્યારે આપણી સ્કિન, વાળ અને ઇન જનરલ બોડીનું ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી અને ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે તડકાથી બચવાનું. બિકોઝ સમર્સમાં જે છે આપણી સ્કિન, વાળ અને બોડી ડિહાઇડ્રેટ જલ્દી થઈ જતું હોય છે. તો તડકાથી બચીને રહેવાનું. એની માટે સનસ્ક્રીન યુઝ કરવાનું તમારે. સનસ્ક્રીન જે પણ આપણો ભાગ ખુલ્લું રહેવાનું હોય ત્યાં લગાડવાનું તમારે. અને જો કન્ટિન્યુઅસલી તડકામાં રહેવાનું થતું હોય તો દર 2-3 કલાકે રિપીટ કરવાનું. એની સાથે સાથે ફિઝિકલ સન પ્રોટેક્શન પણ જરૂરી છે. જેમ કે બને તો ફૂલ સ્લીવ્સના કપડાં પહેરવાના, હેટ છે, કેપ છે, અમ્બ્રેલા, એ બધું યુઝ કરવાનું. એની સાથે સાથે તમારી બોડી, સ્કિન કે વાળ ડિહાઇડ્રેટ ના થઈ જાય એની માટે પાણી દિવસમાં 3 થી 4 લીટર પીવાનું. એની સાથે સાથે કોકોનટ વોટર, ઓરેન્જ જ્યુસ, લેમન જ્યુસ પણ તમે લઈ શકો છો. અને બને ત્યાં સુધી અનહેલ્ધી ફૂડ, જંક ફૂડ જે તમારી સ્કિનને ડિહાઇડ્રેટ કરે એવી વસ્તુઓ અવોઇડ કરવાની. બીજી વસ્તુ છે કે સ્કિન કેર રૂટીન જે છે એ જેટલું બને એટલું મિનિમલ રાખવાનું. એટલે કે મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન યુઝ કરવાનું. કોઈ પણ જાતના એક્ટિવ્સ જે છે એ વેકેશન ટાઈમે યુઝ નહીં કરવાના. ત્રીજી વસ્તુ, વાળનું ધ્યાન રાખવા માટે તમારે માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવું જોઈએ. સ્વિમિંગમાં જતાં પહેલાં તમારે વાળ ભીના કરી લેવાના અને હેર કેપ પહેરવાની, જેથી તમારા ક્લોરિનેટેડ પાણીથી તમારા વાળને નુકસાન ના પહોંચે. હીટ સ્ટાઇલિંગ જેટલું બને એટલું ઓછું રાખવાનું અથવા મિનિમલ રાખવાનું. અને ચોથી વસ્તુ છે કે જો તમને હીટ રેશિસ કે કોઈ પણ જાતની એલર્જી થઈ જાય તો એની માટે તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવીને લેવાની. સો હેવ અ હેપી સમર વેકેશન. થેન્ક યુ.